જેટલા જેટલા મહાપુરુષો થયા છે જ્યાં વીરતા આવી છે પણ પાયામાં ભક્તિ હોય તો કા શમશેર મૂકીને જેસલ હાથમાં રામસાગર લઈ શકે ને કા રામસાગર મૂકી અને ભજનમાં ન માન્યો હોય ત્યારે પરશુરામ હાથમાં ફરશું લઈ શકે. પણ આ બધાયના પાયામાં સદગુરુ સાધુ છે. વાતા છે આ દેશનો સાધુ ધારે તો શું કરી શકે. સમર્થ રામદાસજી શિવાજીને ઉત્પન્ન કરી શકે. જીજાબાઈ સોંપી દીધો તો એના ખોળામાં લે બાબા હવે તને આપ્યો. અને આચાર્ય રાઘવેન્દ્રદાસ રાણો પ્રતાપ ઉભો કરી શકે. પાયામાં ગુરુ છે, પાયામાં માં છે. આ બે થી જ આખો સમાજ ચાલે છે. તો જ ત્રીજી તાર એ વીરતાનો લાગે. એટલે જ કવિએ જનેતાને એટલું જ કીધું કે હે માં જનની જણ તો ભક્ત જણ. પહેલી માંગણી સાધુની ભક્ત જણ. અને ભક્તોને જ્યારે જરૂર પડે તો પાછો દાતાર જણ. અને ભક્તને દાતારને જ્યારે જરૂર પડે અને બેયની આડો આવીને ઉભો રહે. ખબરદાર જો આ બેયને સામું જોયું છે તો એવા વીરને જન્મ દે. લુખેશ માટે માંગણી કરવામાં આવી નથી. એ તો પરાણે પધાર્યા છે બૂચ મારવા, કોકના બાપની રીલું બનાવવામાં. પ્રોગ્રામ આનો ગાવા વાળા આ અને પાંચમો કે માફીમાં. એટલે તારા બાપનો આમાં કાંઈ છે નહીં. નહીં સાહેબ, આ સત્ય કહું છું. જ્યાં સુધી સમાજની અંદર સાધુતા પ્રાપ્ત ન થાય, કારણ કે ગુરુ બે જ છે, પેલી માન પછી આ સાધુ. પેલી માં હા એને પણ માં ને ગુરુમાં ફરક એટલો છે. માં કુખ થી જ્ઞાન આપે છે અને સદગુરુ મુખ થી જ્ઞાન આપે છે. પાયામાં કુખ છે. આ બેનું નક્કી કરી લેવાનું. બાકી ગમે એટલી કોલેજો હારી બને ને ગમે એટલા યુનિવર્સિટી હારી બને ને ગમે એની સંઘમાં મોકલી ગયો, કંપની ફોલ્ડ રે ને રે. સિંદોરે રંગો શિંગડા બાપુ. હા કાંચી બાપા યાદ આવ્યા. સિંદોરે રંગો શિંગડા તો ડોબા દેવ નો થાય. દૂધ ભલે દોઢું કરે પણ કામધેનું તો નો જ કહેવાય. આ નરું સત્ય છે. એમ આપણે દેખાવ ગમે એવો કરી શકશે તો નહીં ચાલે. પારણામાંથી શું સાંભળ્યું છે તમે? કોઈથી મોહમ્મદ પેગમ્બર સાહેબની કથા બેઠી વાંચ્યું કે? હસવાની જરૂર નથી. અને તમને રામાયણ સંભળાય મરી ગયા કોઈ ભોજ્યો ભાઈ ખબર નથી. ઓલી માં પારણામાં સંભળાવી દે અને કથા સંભળાવવાની જરૂર નથી. ડીઝલ વગેરેના બેઠાનું હોશિયારીઓ કરો. આ નરું સત્ય છે. એક ફડાક્યો ફૂટ્યો મારા બાપના હમ અમારી 50% વંડિયું ઠેકી જાય. બોલો માલે છે ના. ધર્મ તમને મરતા શીખવાડે. વાતા કરું છું, ભાગતા ન શીખવાડે. સદગુરુ મરતા શીખવાડે. માં એમ કેતી આ તને હું પાથરું છું ફૂલડા કેરી સહેજ પણ શિવલા હોશિયારી ન કરતો. કાલ ભલે હું ન હોઉં પણ મને ભરોસો છે. મેં તને પારણા માલી અને મેં તને મારી કુખમાં તું હતો ત્યારે મેં તને એવા સંસ્કાર આપ્યા છે કે મારી ગેરહાજરી ભલે હોય પણ માં ભવાની ત્યાં તારી પાસે ઊભી છે. તેથી તારી વીર પાથર છે વિષ ભુજાળી. ઘોડિયામાંથી જે જનેતા દીકરાના લોહી જોવાની વાતો કરતી હોય કેવી વીરતા છે. અંધારું હતું કોઈ નહોતો ડોહો. કોણ ઔરંગઝેબને સામો આવી શકે? વાતું થાય પછી છેલ્લો સપૂત સંભાજી. હાકડું નખાણી ડોકમાં. આ એક વાત સાંભળી લેજો મારા બા.
હાકળું લોઢાની નાખેલી છે, પગમાં બેડિયું નાખેલી છે, અને 30 જણા બે કરી ઊભા છે, પણ આમ ગોળીમાં સાસ ફરતી હોય એમાં 30 જણાના મામા મળતો આવે છે. અને ઔરંગઝેબની કચેરીમાં જ આમ હાજર કર્યા સંભાજીને. આમ જા ઔરંગઝેબે જોયું સાહેબ, એનો કવિ હારે હતો. કવિએ હિન્દીમાં કવિત લખ્યું કે સંભાજી, એ શિવાના દીકરા, આજ તને જે આવતો જોઉં છું ત્યારે મને એવું લાગે છે કે રાવણની કચેરીમાં મારા હનુમાનને બાંધીને હાલ્યા આવતા હોય. શાબાશ, છેલ્લો સપૂત ભારત વર્ષનો, મહારાષ્ટ્રની ભૂમિનો, એ પરંપરાનો. આમ ઔરંગઝેબે જોયું. એ किसने कवित रजू किया? बोलो ब्राह्मण तो मैं नहीं, तुम नहीं, अब मेरा कवित रजू करो. जिसने मैंने बंधी बनाया उसकी तो प्रशंसा कर सकते हो. तो हिंदुस्तान मेरे कंधे पे नाच रहा है तो मेरी कवित क्यों नहीं होता है? जा अपना कुत्ता चाहे इतना कीमती ताज पहन ले, वो कभी शेर नहीं बन सकता. और शेर को तुम बंधी बना लो तो घास नहीं खा सकता. मेरा संभाजी शेर है, शेर का बच्चा है और रहेगा. हद तो ये था, आखू भारत ने खबर थी, પણ તેથી એક નો થયા આપણે. બાપુ પંડિતને 1 મહિનો માર્યો, રોજ 1 ઇંચ શરીર કાપવાનું. अब भी तुझे मौका दे रहा हूं, मेरी कवित बोल. ना थયું. 1 મહિનામાં એને ટુકડા કરી અને છેલ્લે તો એમ કહેવાય છે કે આખો હચમચાવી નાખીને એના ખોબે ભરીને માસલાવને ટુકડા નાખ્યા. અને પછી સંભાજીને કહેવામાં આવ્યું, તું મેરી बेटी के साथ शादी कर लो, मैं पौना हिंदुस्तान तुझे दे दूं. ना, मेरा बाप सिवा है. तो देख ले, तेरे कवि की जो हालत हुई ऐसी तेरी हालत होगी, वो मंजूर है. अरे तुझ में ताकत हो तो एक बार संभाजी को मुक्त करके देख ले. कि तुम लोग, हम गाय बोलते हैं तो हमको छोड़ देते हैं, हम ऐसा मौका नहीं करते. અને હદ તો એ થાય સાહેબ કે સંભાજીનું ત્યાં મૃત્યુ થાય. મારો કહેવાનો અર્થ કે આ જે મહાપુરુષો જે થયા છે એના પાયામાં ત્યાગ, ભજન અને સાધુતા પડી છે. એટલે કીધું કરવી. ફરીવાર કહું કે જનની જણ તો ભગત જણ, કા દાતાર કા સુર, નહીતર રેજે વાજણી તારું મત ગુમાવીશ નૂર. શિવાજી મહાન હોય તો પાયામાં સમર્થ રામદાસજી છે, મહારાણા પ્રતાપ તો આચાર્ય રાઘવેન્દ્ર દાસ હલ્દીના મેદાનમાં સાથે છે ગુરુ. પણ ભરોસો કેવો હોય ભાઈ કે બસ મારો ગુરુ જે કે ઈ. અને જ્યાં ભજન લાગે છે, વાત ઈ જ છે, જ્યાં ભજન લાગે છે ત્યાં જ વીરતા આવે છે. એટલે ઘણીવાર આપણે શબ્દ વાપરે કે ઈ પીર ન થાય. એ વીર જ કાંઈક થઈ શકે સાહેબ. અને સાધુડા એવા ને જ પકડે જેનામાં કઈક તાકાત હોય. ઓલી ઈયળ જે ભમરી લેવા આવે ને, મેં વાડી હું બેઠો જોતો બાપુ, ઓલી ભમરી પકડે ને ઈળ ને, એ બધી ઈળ મારી ભમરી નથી થતી, ઓલી ગમે ઈળ ને નથી લઈ જતી. ભમરી આવીને ઈળ ને ઠણક મારે, એક ઠણક મારે ભેગી જે ઈળ છે ગોટો વળી જાય ને એને ન અડે.
આમ ઠણક મારે ને પછી જે ઈળ એની સામે ઠેકે ને સાબાશ આ માલી થાય ભમરી એમ એને ઉપાડે. અમાલજી કાંઈ ન જાય એ તમે બધું કહ્યું કાંઈ થાય નહીં થાય. જ્યાં ભજન હોય, જ્યાં ભાવ હોય, જેના કુળમાં મીરાબાઈ થઈ હોય એ ખોરડે પાછો રાણા પ્રતાપ થાય. જે ખોરડે અમરમાં થયા હોય ત્યાં દેવાય બોદર આવે. જ્યાં ભક્તિ હશે એટલે પ્રથમ પાયો એટલે ભક્તિનું કીધું. જનની જણ તો ભક્ત સીધી એ જ માંગણી કરી કે અમારી ઘરે સાધુતાને શોભે એવો પહેલો જન્મ દેજો. પછી કાંઈક થાય તો દે. પણ કોઈ દી કોઈ એવું કીધું કે હે ભગવાન, હે ઠાકર દાદા, રોન કાઢે એવા તૈણ દે. એક જણો ગુજરી ગયો તે બાયું બેઠી બેઠી ખરેખરો કરતું છું. આદમી તો કોઈ નહોતા કરતા. આદમી વાજા કરે ભાઈ વયું જાય તો રામ રામ કરો ગયો ગોય ગાલતો ગયો. પણ બાયું વાતું કરતી હતી. બિચારાને જો એક તીડી આવી હોત ને તો રોન પૂરી થઈ જાત. પછી ખબર પડી કે આ પાને રમતો હતો ને પાના નો સીડ્યા ને લેણામાં આવી ગયો તો તે મૂળ તો કૂદી ગયો. ટ્રેને હેરાન કર્યો એને. જિંદગીની સફળતા એ પોતાની મુઠ્ઠીમાં જ હોય છે અને એ મુઠ્ઠી એ ભાગ એ કોઈ સદગુરુ જ ખોલી શકતા હોય. એમ આજનો આવો રૂડો કાર્યક્રમ બોલવા બેસે તો કલાકોના કલાકો વયો જાય, એમાં કાંઈ આળસ ચડે નહીં. તોય તમારી સામે કેટલું બોલ્યો હું, ઘણું બોલી ગયો છું, પણ હજી કલાકારો બાકી છે, મારે ધ્યાન રાખવું પડે. ઘણા બધા છે પણ મને યાદ કર્યો એ જ મોટા મોટી વાત છે. સુરતમાં ઘણા સમયે આવી રીતે જાહેરમાં બાકી પ્રોગ્રામ તો થતા હોય છે. હમણાંનું ઘનશ્યામભાઈ કીધું કે એસી હોલમાં આવે એમાં મજા આવો. હા, ટબા ટબા બેઠા હોય. હકીકત અમુક અમુક તો એવા ટબા ટબા હોય દાંતે ન કાઢે. કહો હવે વીઆઈપી દીકરો થામાન દાંત કાઢ લે ને પાછું કે ચરે મજા આવી. એની પત્નીને કે કાં ખરેખર અમુકની બાયું માથા પહેરે છે, દાંત ન કઢાય. અહીંયા તો તમે દાંત કાઢો છો એનો અર્થ એ થયો કે બધા ભાગશાળી છો, સુખી છો. બાકી હું ઘરના બેઠાને દાંત કાઢીએ કાંઈ મિસ કોલ આવે તરત. હું હી કરો હું દાંત કાઢું રણછોડ ભાઈ દાંત કાઢે. પણ નહીં, તમે હસી શકો છો એનો અર્થ એ છે. બાકી ખરેખર બહુ વીઆઈપી પ્રોગ્રામ કરીએ તો અમને આપણને ખબર જ ન પડે કે આપણાને ગમે કે નથી ગમતું. આમ જ બેઠા. આપણે એમ થાય વાતને હોકારો દે મારો દીકરો ઝોલે સીડ્યો. પ્રોગ્રામ પૂરો થાય ત્યારે કે છે અમારે એમાં તો ટાઈમ બગડશે, પણ મારો ટાઈમ બગડ્યો ને હું કરવા. આ 3 કલાક જે મેં આડાવડા જે ઝાવા નાખ્યા હાવ ખરેખર હો છે ને ભાઈ. 3 કલાકનો પ્રોગ્રામ કાયદેસર, પણ એમ થાય કે ટેજ પડે તો સારું. પણ જ્યાં સમયનું ભાન ન રહે, જ્યાં અંદરથી આનંદ આવે. પણ જરૂર છે અત્યારે 5 વસ્તુની આપણે સ્વચ્છ બનીએ, બાહ્ય સ્વચ્છતા રાખીએ, અંદર પણ ઈર્ષાને બારી કાઢીએ, જ્ઞાતિ જાતિના વાડા મૂકીએ, સમરસતા જાળવીએ, પડોશી પ્રેમ રાખીએ, જેની ભેગા બેસીએ એમાં પણ ભરોસો, કુટુંબ એકતા. આ 2-5 મુદ્દા છે. એ બધું વયું ગયું છે બાપુ. આપણે હતું પેલા ગામડામાં, ખબર ને? હા, ગામમાં દૂધાણું કોને નથી એ ગામને ખબર હતી. સાહેબ તહેવાર આવે ત્યારે એની ઘરે દૂધ આવી જતું હતું. આજે લાગણી જે આ ભાવ, સ્વદેશીપણું આવે, રાષ્ટ્રપ્રેમ આવે, પર્યાવરણનું જતન થાય, અને કોઈ નેતા ખરાબ છે એવું કહેવું જ નહીં. આપણે જ મોકલ્યા એને છે તો આપણી જ તર. આ ટેજ ઉપર અમે અહીંયા આવ્યા ને, તમારે કોઈ દી અમને ખરાબ નહીં કહેવાના, કારણ કે તમે જ મોકલ્યા અહીંયા. તર છે એ ને. હવે તરનું તમે તર એટલે તરમાં તો આપણને ખબર પડે ને, જેવું દૂધ એવી તર. આપણી ને આપણી તર છે, અને આપણે કેમ વખોડી શકીએ?
માટે એને મજબૂત કરીએ. તમે નીચે જેટલા મજબૂત થશો એટલા અમે ઉપર મજબૂત છીએ. આ નરું સત્ય છે. મૂળ અહીંયા વ્યવસ્થાના ભાગરૂપે આ તર અહીંયા ઘડીક આવી છે. આગળ પ્રોગ્રામ પૂરો થાય અથવા રાઉન્ડ પૂરો થાય પાછો તમારી પાસે બેહવા આવી. અહીંયા તો એ હાટું બેહીએ કે અમારા ડોસા તમને દેખાય. હવે એટલું માણા હોય ને અમે હેઠે બેઠા બેઠા જમાવી આપમાં ઉગેલો સાંજલો તો ઓલા ક્યાં ઉગ્યો ક્યાં થાય. એટલે વ્યવસ્થાના ભાગરૂપી અહીંયા તમારી સામે અમે બેઠા હોય. આખર છે એ તમારા જ. ઓલા જે નેતા છે એ 5 વર્ષ પૂરા થાય એટલે આપણી ભેગા જ વહી આવશે. વાત એ છે આપણે બનશું સારા. મને ક્યારેક ક્યારેક વિચાર આવે કે ઓસ્ટ્રેલિયાની 5 કરોડની વસ્તી છે આખા દેશની, અને વિશ્વ બેંકને લોન આપે છે, અને આપણે 140 કરોડ થઈ. વિશ્વ બેંક થાકી ગઈ લોન દેતા દેતા. બોલો. અને પાછા કહે કે હમ સબ ભારત એક હે. હા, સારે જહાં છે. અચ્છા, હિન્દુસ્તાન અમારા લોન લેવામાં. લોનથી ભેં મળતી તો લઈ લેવી છે, કાને થીંગલા લગાડી. હા, મોબાઈલ લોન ઉપર. એક જણો તો હમણાં બેંકમાં ગયો, લોન લેવી છે કે હેની તાક લગ્ન કરવાની. મેનેજર કે બહાર નીકળે લુખા, લગ્નની લોનું ન હોય તો ઓલા કે અમારે શું મોટા લગ્ન કરવાના જ નહીં. કારણ કે અત્યારે તો લગ્ન જોઈએ ને ભાઈ, તો એમ થાય ભાઈ ભાઈ અત્યારે પરણાવ જમાડાઓ. હકીકતો ભાગશાળીના દીકરા આપણે, હકીકત ભાગશાળીના દીકરા જ કહેવાય ને. કેવી સાહેબ, રાજા મહારાજાઓ પાસે બગ્યું નોચ્યું એવું બગ્યું ભાડે મળે. હે, અંગ્રેજો જે લુગડા નહોતા પહેરતા એવા તો બેન્ડ વાજાવાળા પહેરે. ધમ્મક ધમ્મક ધમ્મક, ટોપો ને ગોઠણ સુધી બૂટ. એ હમણાં માલ્યો આવતો તમને સેલ્યુટ મારવાનું મન થાય. પપુડ ત્યાં ત્યારે ખબર પડે કે આ તો ઈ છે. હે, કેવા લગ્ન થાય. પીરવા વાળીઓ ક્યાંથી આવે એ હજી મને ખબર નથી. ઇન્દ્રને ઈર્ષા થાય, ઇન્દ્રને. હા, તમને દાંત આવે છોકરાઓ, પણ મને ખબર. મોઢામાં દાંત નથી એવા ભાફલાવ 10 ઢેફલા ખાઈ જાય. લાઈ લાઈ ગગી તને ના પડા હે. ગગીન દીકરો આમાં ગોટો વળી જાય, એ પીરસીને વહી જાય. શું જામ્યું છે, આવો સમય છે ને તમે યાર. તો પછી ખરેખર કેવા લગ્ન છે. એક દીકરીને લગ્ન થયા ને કઈક હવે તો બાવડા પકડીને હાલે. કા મરો મરો. વિદાય થાય ત્યારે માંડવામાં એમ બાવડા પકડીને ફેરા પર જાય, જાણે એનો બાપ વયો ન જાય. માંડ હાથમાં આવ્યો છે કપાવા. ખરા નથી આ બાવડા પકડી. જાનૈયાની માંડવિયાની માવતરની શરમ ન રાખો તો કાંઈ નહીં, પણ અગ્નિનારાયણની તો શરમ રાખો. એ પ્રગટેલું છે ત્યાં. પછી તમે તમારી ઘરે જઈને ભગડ રમજો. વિડીયોગ્રાફી સારું ન થાય. વિડીયોગ્રાફી આટલું પરણો છો. હા, ફોટોગ્રાફ અડધા તો આવડાય બગાડ્યા. આમ હાથ રાખો ને આમ હાથ રાખો, આમ કરો. હું આ કેમેરામેન ની તાળીઓથી વધાવો સાહેબ, એ પણ એક કલા છે. ગુડ યાર. કેમ એની હોહરવો કેમેરો રાખે ને ઓલા મળી. આ દિલ કરો ને તો બિલ જોઈને ઓલું દિલ ફાટી જાય છે. હા હા હા. હવે ટૂંકમાં એ હારે જતા હતા બાવડું પકડી. કન્યા મોર હાલતી હતી. બોલો, મારા શેલો ફેરો એમણા મેને હૈય જ રહી ગયો. વિદાય વખતે ઓલો વાહે ઢહડા પાવે. એની બેનો રડે, માસીની દીકરીઓ રડે, માસી રડે, ફઈ રડે, ગઢામાં રડે. આ મૂળ મુદ્દો કન્યા નહોતી રડતી. બોલો, એ તો નકોરે હમણાં હાલ્યો જતો હતો. ખરો
મજામાં ભાઈ? વાહ, જોયો મારો બાપ. વાહ, જટા જટા કમંડનમ સમસ્ત પાપ ખંડનમ. આવો આવો, જય હો જય હો. પધારો મારો બાપ, પધારો પધારો. આ છેલ્લો જોક છે. એ મારી માવું હારે જાવ ત્યારે રોઈ લેજો બાપા, પછી મોકો મળે ન મળે, કારણ કે આપણે હામાવાળાને તળેલા ન ખાવાના છીએ આપણે. નહીં, ખરેખર જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે. હા, ધીરે ધીરે અમુક ચિત્રો ભૂહાવા મળ્યા છે. એ ચિત્ર નથી ભૂસાતા, સંસ્કાર ભૂસાય છે. આપણે તો હજી ભગવાનની દયા છે કે હજી અમુક શબ્દો નથી આવ્યા આપણા અમુક સમાજમાં. સાસરા જમાઈનો શબ્દ આવ્યો જ નથી, મામા ભાણેજ. સાસુ શબ્દ નહીં, ફૂઈ. અને તેવડ છે કોઈની પરણેતર જોઈ શકે. અને દીકરીની તાકાત નથી બાપુ કઈ ગણે થાપના પહેલી માયરામાંથી માંડવામાં આવી શકે. ઉંબરનો એટલે એને તેડીને લાવવી પડે. અને હસ્તમેલાપ વખતે જે ધ્રુજારી થાય, અનુભવેલી વાત છે. અણવર એટલે રાખવો પડે કે વરરાજાને પકડી રાખે. ધ્રુજારી આવે, કન્યા ધ્રુજે, બે દીકરીઓ પકડીને બેઠી હોય. શું કામ? એ પવિત્રતાની ધ્રુજારી હતી કે અત્યાર સુધી મને કોઈ અડ્યો છે તો કાં મારો બાપ અડ્યો છે અને કાં મારો ભાઈ અડ્યો છે. આ પહેલી વાર પરપુરુષ મને સ્પર્શ કરે છે. આ હસ્તમેલાપ. અમારે ઘોઘાની જાન માગ્યા ગોર દાદા કે એમ કરી કાઢવીને હસ્તમેલાપ છે. વરરાજા તમારો જમણો હાથ આવવા ગયો તો આ જવા દીધો. જેવો કન્યાનો હાથ અંદર મૂક્યો તો હી મરો મરો. અમે હારે હતા ને અમારી હાજરીમાં બનેલું. દેવાંગભાઈ ખોટું ન કહેતા. હા, દેવાંગ સાગર દેવાંગભાઈ. અરે મેં કીધું ફુરિયા મને કે ગલગલિયા જાય ગલગલિયા તારા બાપને થાય. ઉઘરાણી વાળા આવી છે. એક તલવારના ઝાટકે 10 માથા હેઠા નાખી દે એવો મૃત બાપ હોય, પડકારે પતાવી દે કોકને. એ રોવે ને તો દુનિયા કોક એમ કે મરદના દીકરા રોવા હું બેઠો છું. પણ એ રોતો હોય તો રૂડો ક્યારે લાગે? કાળિયારના કટકા જેવી દીકરીને જેથી બાપ ગામને જાપે વળાવતો હોય. ધરતીને પૂછીને ડગલા ભરતો હોય. હિંમત ના હાલે ત્યારે કવ દીકરીને કેમ મળવા જાઓ. અને બાપુ જોયું છે મેં, ગાડામાં લઈ ગડગડતી દોટ દઈને દીકરી જ્યારે બાપને છેલ્લે ભેટી જાય તેથી બાપ રોઈ નો કે ડહડહો થાય સાથે. તેથી તમામ તાકાત ભેગી કરી અને બાપ એટલું કહેતો બસ બેટા હવે રોતો તને મારા હમ છે. બે જગાડા તાર માથું દુખશે મારી દીકરી. અને એટલું નહીં, 2-3 બૈરાઓ દીકરીના કાંડા પકડે. મૂકી દે તાર બાપુને, મૂકી દે બેટા, તાર બાપાને મૂકી દે, તાર બાપાને મૂકી દે. અને છેલ્લે મૂકે ત્યારે આમ ગાલમાં લીટા પડતા જતા દીકરીના આંગળાના. સાહેબ આ ચિત્રો એના ક્લાસ નથી. ક્લાસ તો એના કરવાના હોય કે જે નથી એવું થવું છે તો. અને જેને હાલ્યું જ ભગવતી જેવી પડી હોય, જેની અણહાર જ જાનકી જેવી આવતી હોય, જે વરરાજો જ રાઘવ જેવો દેખાતો હોય, એને ક્લાસ કરવાની જરૂર નથી રહેતી. વાત આ છે. એમાં નથી જવું. આ બોલું જાય છે એકલી પરણીને એની વાત કરી લેવા જાય. હા પાછો ભાઈ આવું યાર આ બધું. નહીતર પછી સમયનું ભાન ન રહે
અને હું લાંબુ કરી તો કોઈક બાકી હોય હીરો હે પાછો. એટલે આ ઓલી દીકરી હારે જતી હતી ને ભાઈ, એ નહોતી રોતી. વાતા આખું ઘર રડે. અને વરરાજાનો બાવડો લાય, તારું બાવડું તું હું વરરાજો થોડો છો, હું કન્યા કેવો હરખુડો છે. આમ બાવડો પકડીને હાલે જતી થયો કન્યા. ગાડીએ પહોંચી ગયા. ઓલો વરરાજો બિચારો વિચારમાં ને વિચારમાં કે આ છે હું, આ એનો આખું ફેમિલી રડે ને આ મૂળ મુદ્દામાં કરુણતાની સર્કિટ જ નહીં હોય. એનું આઈસી ઉડી ગઈ છે હું. ગાડીએ પહોંચી ગયા ને આમ ગાડીનો દરવાજો એમ ખોલી નાખ્યો. અને આમ જ્યાં વરરાજા સામું જોયું તો વરરાજો બિચારો ઓલી દીકરીઓ રડચ્યું થયું એની સામું જોયું. એની સામું જોયું ને જે આ કન્યાએ ઝોટો માર્યો, હજી તો કોડી કડે નહોતા રીમાં, ઝોટો મારીને કીધું ન્યા હું જોવો, તમારા એ ડોળામાં હક ન લાગતો, તમે ગાડીમાં બેહોની ઝટકો માર્યો ને. આ ઝટકો પહેલી વાર એણે તોફાન કરેલા ને એની માએ ઘોડિયામાં જેદી નાખ્યો એમાં આને ગાડીની સીટમાં નાખ્યો. માનું ઘોડિયું સઠીને ધાવણી યાદ આવી ગયું. ફળ ઓય બાપા, જોર કા ઝટકા ધીરે ચલો કે ભખ દિન ગયો. અને આ કન્યા પાછી ફર્યો. પાછી ફરીને જે રડતું થયું ને એને મળી કહેવા કે રોવા હું બેઠ્યું, ભૂંડિયું લાગો, હું અહીંયા સોટ્યું સો બકરીયું. મને યાદ કરાવજો પછી. બકરીયું એ શું કરો છો, હું રોવા બેઠ્યું, ભૂંડિયું લાગો, હું પહેલી વાર હારે જાઉં છું તે રોવો છો. એની વાતું ન રહે. ફરીવાર રહેશે ધર્મ તો રહેશે ધરા. અને આ ધરતીને કોઈ બચાવી શકે તો કેવલ ને કેવલ આ દેશનો સાધુ. અને આવો સરસ મજાના કાર્યક્રમમાં હું આવી શક્યો એનો મને આનંદ છે. આપ બધાએ મને શાંતિથી સાંભળ્યો તે બદલ આપનો બિલકુલ આભાર નથી માનતો. મને આનંદ આવે, તમને આનંદ આવે એ જ નિજાનંદ છે. તો ફરીવાર પાછો બહુ સારું બોલે છે, તાળીઓથી વધાવો. અને એમ નહીં, તમે બધાય તમારા લગ્નને યાદ કર્યા એટલે તમને કઈ વાંધો છે? તો પરિણ્યા પછી આનંદમાં હોય એનું જ નામ દાંપત્ય જીવન છે. અને દાંપત્ય જીવન એને કહેવાય એકાબીજીના સ્વભાવને અનુકૂળથી જીવવું, આનું નામ દાંપત્ય જીવન. અને આખી જિંદગી ભરોસાથી કાઢી નાખવી, આનું નામ દાંપત્ય જીવન. કોનો ફોન હતો ને કોને અરે વાત કરતા હતા? તારી માસી હતી. ના, વેમ નહીં, ભરોસો, આનું નામ દાંપત્ય જીવન. એવું રૂડું આનું દાંપત્ય જીવન છે. એનો રાજીપો વ્યક્ત કરું છું. બધાયનું દાંપત્ય જીવન ખૂબ આનંદમય રહે એવી અધિક માસમાં ભગવાન પરસોત્તમને પ્રાર્થના કરીને, સદગુરુ ભગવાનને પ્રાર્થના કરીને આ બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. અને સાધુ તેરો સંઘડો નહીં છોડું મેરે લાલ. એમ સંગ સાધુનો રહે તો જ વીરવર પુરુષો આપણને મળતા રહેશે. આ સાથે મારા શબ્દોને વિરામ આપું છું. બધાને જય શ્રી રામ. અસ્તુ. આભાર.